આ લડાઈ જે લોયર્સ લડી રહ્યા છે એની સાથે સતત અમારી ટીમ સંપર્કમાં, એની સાથે અમે અવારનવાર બેઠકો કરીએ છીએ. એ લોકો જેમ હરણીકાંડમાં, જેમ મોરબીવાળા ઘટનામાં અને રાજકોટમાં આ ત્રણેય ઘટનાના જે લોયર્સ છે એ લોકો સાથે મળીને એમની સાથે શું ઘટે છે, ક્યાં પહોંચ્યું છે, કેસનું ફોલોઅપ લેવાથી લઈ અને ક્યાંય કશે આમાં કચાશ ના રહે એના માટે જે છે સતત અમારી ટીમ સાથે છે. ટીઆરપી ગેમ્સ ઝોનમાં હું રાતોરાત કોઈને બહુ મોટી સજા થશે ન્યાયની પ્રક્રિયામાં એવું નહીં. સરકારથી થાય એટલી તાકાત લગાવશે શાસકો છે, કારણ કે શાસકોને ખબર છે કે એના અધિકારીઓ મોઢું ખોલશે તો પ્રોબ્લેમ થશે, તો પછી આમાં મોટા મગરમચ્છો જે છે આમાં આવશે. એટલે આ કેસને એ લોકો ડિલે કરવા માટેના ટેકનિકલી જેટલું પણ કામ કરવું પડે કરશે. એક બાજુ સરકાર એના તરફથી આખી ન્યાયની પ્રક્રિયાને ડિલે કરવાનું કામ કરશે. અમે એ ન્યાયની પ્રક્રિયા ઝડપી થાય અને સાચો ન્યાય મળે એના માટે લડશું. કાનૂની વ્યવસ્થા એ અમારા હાથની વસ્તુ નથી. લોયર્સ દ્વારા જેટલું લડી શકાય એટલું અમે આ વ્યવસ્થામાં લડશું.